ચેનલમાં નવા વ્લોગમાં તો શું કહેવાના હાલ સારું જ હતું. તો 8:30 થઈ ગયા છે સવારના ને મસ્ત મજાનું નાઈ ધોઈ લીધું છે અને સરસ મજાની સવાર પણ પડી ગઈ છે. તો જોઈ લો ખાલી તમે આજનો સવારનો વ્યૂ જોઈ લો. મસ્ત સવારે એટલા ચકલાઓ કલબલ થતા હતા ને મજા આવી ગઈ. અને ભગવાનના દર્શન પણ મેં કરી લીધા, તમે બી કરી લો અત્યારે. અને માધવ આગળ છે તો માધવને પણ બતાડું. માધવ ગીતો સાંભળો એમના. તો હાલો ફટાફટ પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ઠાકર, જય દ્વારિકાધીશ. તો માધવ ગીતો સાંભળો આવી જાજો. કોપીરાઈટ નહીં જાય એ તો જો હવારમાં ને જો ચા બનાવી, પરોઠા 2 અને કુકર. આ ગુજરાતીઓનું છે ને મેન ઓલું છે કે જો અંદર જે ઓલું આને શું કહેવાય, આપણે શાક બનાવીએ એટલે જે ગ્રેવી રહે ને છેલ્લે એ લુહીને ખાવાને. તો પહેલાં તો ને હું ડીશમાં કાઢી દઈશ, પછી ગઈશ કુકરમાં તો ના ખવાય. અને બાકી અત્યારે શું જોઉં છું ને હવે કોને ખબર. દ્વારિકાધીશને દર્શન કરી લો તમે. બાકી તો હવે પરીક્ષા ચાલુ થવાની છે, 15 દાડા જ છે. 15 દાડા પછી આપણે વેકેશન પડે પછી બી આપણે કંઈ શાંતિ નહીં, કારણ કે હવે ચાલુ થવાનું છે આપણે 12મું પૂરું થાય પછી થોડીક શાંતિ મળે, થોડીક. બાકી ઘણું એ બી નહીં મળે. અને જોયા કરો હાલો. અને સીધું આપણે 3જી તારીખે સ્કૂલ જવાનું હોય, ત્યાં સુધી અત્યારે એક્ઝામનું બધું વાંચવાનું છે. તો કંઈ વાંધો નહીં, હાલો ફટાફટ ખાઈ પી લેવી પછી તમને મળીએ. અત્યારે મેં ખાઈ લીધું છે અને અત્યારે જોતો તો લાફ્ટર છે, પણ હમણાં જાઉં છું ટ્યુશન, પછી 12 વાગતા આવીશ. 12 વાગતા આવી જઈશ. તો કંઈ નહીં, હજી કંઈ કે વિડીયોની એડિટિંગ બાકી એ કરી દઉં. અત્યારે હું ને ટ્યુશનથી આવી ગયો હતો અને ટ્યુશન પણ ગયો હતો. બાકી અત્યારે જો ખાવાનું લઈ લીધું છે, ગવાર બટેકા, દહીં અને રોટલી. બાકી આપણા માધવે તો ખાઈ લીધું હોય, તો હવે આપણે રિમોટ લઈ લેવી અને બિગ બોસ બંધ કરીએ. અને હવે ખાઈ લઈએ ફટાફટ. બાકી વિડીયો પણ અપલોડ થઈ ગયો, તો જોઈ આવો ફટાફટ. મામા દેવે કાલ ગયો હતો, તો તમે પણ દર્શન કરતા આવો. હું ખાઈ લઉં ત્યાં સુધી. અને આપણે 2:30 વાગે બી ટ્યુશને પાછું, તો 2:30 વાગે પણ હવે જવાનું, 2:30 થી 4:30 કાલનો જ ટાઈમ હે. બાકી જો આવી ગયો મહાદેવના મંદિરે, બરાબર. વ્લોગ આવી ગયો એ તમે જઈને ફટાફટ જઈને જોઈ આવજો, બરાબર ને. બાકી સપોર્ટ કરજો પ્લીઝ 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 પ્લીઝ. જેટલું થાય એટલું શેર કરજો, બરાબર. અને બીજું અત્યારે શું જોઈશું આપણે? બીજું તો અત્યારે જો સૌરવ જોશીનો વ્લોગ જોઈ લઈએ. હાલો. તો ગાઈસ અત્યારે સરસ મજાનું પેટ પૂજા કરી લીધું અને હવે હું ગાવ બોલો ખાઈને પેટ એટલું ભારે થઈ ગયું ને. મસ્ત શાક બનાવી હતું, આપણું ફેવરેટ હતું, ગવાર બટેકા. અને આ જો પાછળ જે સ્ટીક દેખાય ને એ તોડી નાખી. હવે એ હરખી કરવી પડશે મારે. તો હાલો ફટાફટ હવે ઊંઘી જવું કલાક. તો ગઈ અત્યારે ઘરે આવી ગયું છું, હોઈ જવું. 9:30 થઈ ગયા. તો તમને બ્લોગ ગમે તો લાઈક કરી શકો છો, સબસ્ક્રાઈબ કરી. જય શ્રી કૃષ્ણ, જય ઠાકર, જય દ્વારિકાધીશ. સબસ્ક્રાઇબ કરો, 100 સબસ્ક્રાઇબ સારો તમે પાડો.